નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ મુકામે રમજાન ઈદની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી। ચિસ્તિયા ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા ભારત દેશના તમામ નાગરિકોને રમજાન ઈદની શુભેચ્છાઓ પાઠવતા આપ્યો સંદેશ। ખેડા જિલ્લાના નડિયાદ મુકામે રમજાન ઈદની હર્ષોલ્લાસ અને શાનો શૌકતથી ઉજવણી કરવામાં આવી હતી। નડિયાદ કબ્રસ્તાન ચોકડી સ્થિત અલ કશા કબ્રસ્તાન ઈદગાહમાં નડિયાદ તથા આજુબાજુના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરી હતી। ખેડા જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અને ચિસ્તિયા ફાઉન્ડેશનના પ્રમુખ સોહેલભાઈ ચિસ્તિયા દ્વારા નડિયાદના મુસ્લિમ સમાજ વતી ભારત દેશના તમામ નાગરિકોને રમજાન ઈદની શુભેચ્છાઓ પાઠવતો સંદેશ આપ્યો હતો। તેમજ રમજાન ઈદની નમાઝ સમયે પોલીસ પ્રશાસન દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખી તે બદલ ચિસ્તિયા ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે સાથે તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની નમાઝ અદા કર્યા બાદ એક ખાસ દુઆ કરવામાં આવી હતી, જેમાં ભારત દેશમાં અને દુનિયામાં અમન, શાંતિ, સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તેવી દુઆ કરવામાં આવી હતી। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आज रोज रमजानुल मुबारकनी ईदना मौका पर तमाम देशवासीओने मारा नडियाद मुस्लिम समाज वती ईद मुबारक। आज रोज एक महीनाथी जे रमजाननो मुकद्दस महीनो चालतो हतो तेना एक महीनाना तरावी, एक महीनाना मुकद्दस आ कड़ी धूपना पाणी अने जमवा वगरना रोजा ए पूरा थया बाद हूँ अने तमाम मुस्लिम समाज आजे ईदनी बहु तहेदिलथी एक इनामनो दिवस कहेवाय ते उजवणी करी। ईदना आ मुकद्दस दिवसे नडियादमां कब्रस्तान ચોકડી આવેલા અલગ શાહ કબ્રસ્તાનમાં તમામ લોકો પોતાના મરહૂમ સગા સંબંધીઓની કબરે ફાતિહો પડવા માટે આવ્યા। તેની સાથે સાથે શાહી ઈદગાહની અંદર નડિયાદના શેર કાજી સાહેબ દ્વારા ઈદની નમાઝ અદા કરવામાં આવી અને બહુ વ્યવસ્થિત શાંતિ અને શિસ્તતા મુજબ આ ઈદનો તહેવાર ઉજવવામાં આવ્યો અને પ્રશાસનનો પણ ખૂબ સારો સાથ સહકાર રહ્યો કે ટ્રાફિકનું પણ બહુ સારું ધ્યાન આપવામાં આવ્યું। તમામ આલમ ઇસ્લામ અને તમામ દેશવાસીઓને આજના મુકદ્દસ દિવસે તહે દિલથી બીજી વાર ઈદ મુબારક। અને તેની સાથે સાથે આજે એક ખૂબ મહત્વની દુઆ કરવામાં આવી કે ભારત દેશ અને દુનિયામાં શાંતિ, અમન અને ભાઈચારો પ્રસરી રહે તેવી અલ્લાહની બારગાહમાં આજના મુકદ્દસ દિવસે મારી દિલથી દુઆ। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।